તમારી પાસે આખા દિવસ એવા કસ્ટમર તો આવતા જ હશે કે ના આ મોંઘું છે, મને અત્યારે નથી જોઈતું એમ કહેતા હશે. આખો દિવસ તમારી પાસે કેટલી બધી સાડીઓના કલેક્શન્સ કરાવતા હશે, કુર્તીઓના કલેક્શન કરાવતા હશે, પછી લહેંગાના કલેક્શન કરાવતા હશે. કસ્ટમર આવે છે, કલેક્શન કરાવે છે, જોઈ પણ છે, 1-2 કલાક ઊભા પણ થઈ છે. તમે જાતે આવીને જુઓ, કલેક્શન જુઓ, એકવાર કાપડ ટચ કરીને જુઓ. કાપડની ઉપરનું જે કલેક્શન, એને અંદરની જે પ્રિન્ટ કરી છે, એનું જે હેવી વર્ક કરેલું છે ને, એ વર્ક એકવાર તમે જાતે જોઈ શકો છો કે હેન્ડવર્ક કરેલું છે તો કેટલું સુંદર હેન્ડવર્ક કરેલું છે. કોઈ કસ્ટમર એમ તમને કહેતું હોય ને કે હા 100 રૂપિયા ઓછા કરી દો, 50 રૂપિયા ઓછા કરી દો, એવું કરીને બોલતું હોય, તો તમારે પ્રેમ ભાવ રાખીને સ્માઇલ આપીને સીધું તમારે એમ કહેવાનું છે કે જો 100 રૂપિયા ઓછા કરવામાં મારું તો કંઈ જ નથી જવાનું, પણ હું છે ને કલેક્શન અજમીરા ફેશનમાંથી લાવું છું. અજમીરા ફેશનમાંથી કલેક્શન લાવું છું ને એટલે અજમીરા ફેશન છે ને 50 રૂપિયા મોંઘો ભાવ લે છે, 50 રૂપિયા વધારે કલેક્શન લે છે. એક કલેક્શનની પાછળ 50 રૂપિયા વધારે લે છે, પણ એનું રીઝન છે કારણ કે અજમીરા ફેશન છે ને ટ્રસ્ટેડ બ્રેન્ડ છે. એ ફેક્ટરી રેટ કલેક્શન આપે છે. કપડું અહીંયાથી જ બનીને લઈને છે ને આખું રેડી થાય છે, હેન્ડવર્ક પણ તમને બધું અહીંયા જ જોવા મળી જાય છે. એટલે ત્યાંથી કલેક્શન લાવું છું એમ તમે કહી શકે છે. એ રીતે તમે તમારા ગ્રાહકોને કહી શકો છો કે હું 50 રૂપિયા ભલે વધારે લઉં છું, પણ હું તમને ક્વોલિટી A1 આપું છું. જય શ્રી કૃષ્ણ મારા ભાઈઓ અને બહેનો. આજે હું તમારું ફરી એકવાર વેલકમ કરવા માંગુ છું અજમેરા ફેશનના ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. ને કેમ છો તમે બધા? આશા કરું છું કે તમે બધા સારા જશો. વેપારી મિત્રો, ગમે એટલો માલ તમે તમારી દુકાનમાં ભરી લો, પણ જો તમે તમારા કાઉન્ટર પર માલ વેચી જ ન શકતા હોય તો કોઈ મતલબનું નથી. એ માલ તમે આટલો બધો માલ ભર્યો છે એનો કોઈ મતલબ નથી. તમારો ધંધો ઠપ થઈ જશે. આ રીતે જ તમે ખાલી માલ જ ભરતા રહેશો તમારી દુકાનમાં. તો તમારી પાસે આખા દિવસ એવા કસ્ટમર તો આવતા જ હશે કે ના આ મોંઘું છે, મને અત્યારે નથી જોઈતું એમ કહેતા હશે. આખો દિવસ તમારી પાસે કેટલી બધી સાડીઓના કલેક્શન્સ કરાવતા હશે, કુર્તીઓના કલેક્શન કરાવતા હશે, કે પછી લહેંગાના કલેક્શન કરાવતા હશે. કસ્ટમર આવે છે, કલેક્શન કરાવે છે, જોઈ પણ છે, 1-2 કલાક ઊભા પણ રહે છે, કન્ફ્યુઝમાં રહે છે. એ લોકો કસ્ટમરને છેલ્લે તમને એવું કહી દે છે કે ના મને આ કલેક્શન નથી જોઈતું, આ ઘણું મોંઘું છે, હું કોઈ બીજી દુકાનમાંથી લઈ લઉં, અથવા તો તમારી બાજુવાળી જે દુકાનવાળા છે એ ઘણા સસ્તા રેટમાં મને કલેક્શન આપે છે તો હું ત્યાંથી લઈ જાઉં. આવી રીતે કેટલાક કસ્ટમર તમારી પાસે આવીને બોલતા જશે. અને આ જ ટાઈમ પર છે ને જે દુકાનદાર, જે વેપારી મિત્રો છે, એ લોકો 90% લોકો છે ને શું કરતા હોય છે, કસ્ટમરની વાતમાં આવી જાય છે. હા, કસ્ટમરને કલેક્શન નહીં આપતા હોય છે, એમની વાતમાં આવીને માની લે છે કે હા મોંઘું છે, એમ કરીને તમે તમારા ગ્રાહકને જતા કરો છો. તમારા ગ્રાહક તમે ઓછા કરો છો ને તમે આટલો બધો છે તમારી દુકાનમાં માલ ભર્યો છે, એ માલનું તમારું નુકસાન થાય છે, લાખો રૂપિયાનું નુકસાન થાય છે. તો આ રીતે તમારા માલનું નુકસાન પણ થાય છે અને સાથે સાથે તમારા કસ્ટમર પણ ઓછા થાય છે. તો આજે અજમેરા ફેશનથી હું તમને છે ને કાપડ જગતની એવી 3 સ્ટ્રેટેજી જણાવવાની છું, જેના કારણે છે ને તમે તમારા કસ્ટમર સાથે પ્રેમથી કઈ રીતે વાત કરી શકાય છે અને તમને તમારા કસ્ટમર કઈ રીતે જાળવી રાખવા એનો ખ્યાલ આવશે તમને. જો તમે પણ એક કાપડનો વેપાર કરો છો અને કાપડના વેપારમાં તમે સાડીઓના કલેક્શન્સ મૂકો છો, કુર્તીઝના કલેક્શન મૂકો છો, લહેંગાના કલેક્શન મૂકો છો, અથવા તો કોઈ પણ એવા કલેક્શન મૂકો છો જેના કારણે તમારા ગ્રાહકો કલેક્શન આવીને જોઈ તો છે પણ ખરીદી નથી કરતા, તો ખરીદવા પણ લાગશે તમારા ગ્રાહકો અને ગ્રાહકોની લાઈન તમને કાયમ જ બનતી રહેશે ને એ જ ગ્રાહક વારે રિપીટ પણ થશે ને. એવી હું 3 સ્ટ્રેટેજી આજે તમને કહેવાની છું, એટલે વિડીયો છેલ્લે સુધી જરૂર જોજો, સ્કીપ બિલકુલ ના કરતા. તો પહેલા સ્ટ્રેટેજીની વાત કરી. જ્યારે કોઈ કસ્ટમર તમારી પાસે આવતું હોય ને અને કસ્ટમર તમને એમ કહેતું હોય કે મને કલેક્શન બતાવો, સાડીનું કલેક્શન બતાવો, પ્રીમિયમ સાડીના કલેક્શન બતાવો. હવે તમે પ્રીમિયમ સાડીના કલેક્શન બતાવ્યા, તમારા ગ્રાહકના મરજી મુજબ, ગ્રાહકના અકોર્ડિંગ સુધી તમે કલેક્શન બતાવી દીધા. કલેક્શન જોયા પછી ગ્રાહક તમને એમ કહે છે ના આ તો મોંઘું છે, મને નથી જોઈતું. તો તમારે શું કરવાનું છે? ગ્રાહકને એવું નથી કહી દેવાનું હા મોંઘું છે નહીં લેવો, આવું નથી બોલવાનું. તમારે શું કરવાનું છે? તમારે પ્રેમથી, પ્રેમાળ ભાવ રાખીને છે ને તમારે ગ્રાહકને એમ કહેવાનું છે હા બેન, તમારી વાત તો સાચી છે, કલેક્શન મોંઘું છે, પણ આ કલેક્શન છે ને જ્યારે ફેક્ટરી પરથી બનીને મારી શોપમાં આવ્યું હતું ને ત્યારે મને પણ એવું જ લાગ્યું હતું કે આની કિંમત વધારે છે, કદાચ આની કિંમત કેમ આટલી બધી વધારે છે. પણ જ્યારે એ મેં સાડી જાતે જ ઓપન કરીને, સાડી ઓપન કર્યા બાદ, એ સાડી ઓપન કરીને એનું જ્યારે પ્રિન્ટ જોઈ, એની ડિઝાઇન જોઈ, એનું વર્ક જોયું, એનું હેવી કલેક્શન જોયું ને ત્યારે મને લાગ્યું કે નહીં, આટલી સારી ક્વોલિટી આપે છે, આટલું સારું કાપડ છે, હેન્ડવર્ક કરેલું છે, આટલું હેવી વર્ક કરેલું છે, તો આ સાડીની આટલી કિંમત તો વ્યાજબી છે જ. એટલે તમે પણ છે ને આ રીતે કહીને છે ને તમારા કસ્ટમરને છે ને
પ્રેમ ભાવ રાખીને તમે બોલી શકો છો કે નહીં, સાડીનું કલેક્શન એકવાર જુઓ, તમે જાતે આવીને જુઓ, કલેક્શન જુઓ, એકવાર કાપડ ટચ કરીને જુઓ, કાપડની ઉપરનું જે કલેક્શન, એને અંદરની જે પ્રિન્ટ કરી છે, એનું જે હેવી વર્ક કરેલું છે ને, એ વર્ક એકવાર તમે જાતે જોઈ શકો છો કે હેન્ડવર્ક કરેલું છે તો કેટલું સુંદર હેન્ડવર્ક કરેલું છે, એનું વર્ક થોડુંક પણ આમ તેમ નથી, અને સાથે સાથે જે કાપડની ક્વોલિટી છે તે A1 નંબરની ક્વોલિટી છે. આમ રીતે કહીને છે ને તમે તમારા કસ્ટમરને છે ને એ રીતે બોલીને તમે ભાવ આપી શકો છો કે હા, મતલબ એની ક્વોલિટી એકવાર જુઓ, એટલે આ વસ્તુની આટલી કિંમત છે ને પ્રીમિયમ સાડીઓની કિંમત તો હોય જ છે, જે તમને ખબર જ છે. તો એમ કહીને છે ને તમે તમારા કસ્ટમરને જાળવી રાખી શકો છો. તમારા કસ્ટમરને ડાયરેક્ટ સીધું મોં પર એમ ના બોલો કે હા આ વસ્તુ મોંઘી છે તો કંઈ નહીં, તમે ના લેવો, બીજેથી લઈ લેવો. આવું તમે કરશો ને તો ક્યારેક પણ કસ્ટમર તમારી દુકાને છે ને, તમારી દુકાનના પગથિયા નથી ચડવાનું, એ પછી બીજી જ દુકાને જઈને લઈ લેશે અને તમારી પાસે કોઈ દિવસ એ કસ્ટમર બીજી વાર આવશે પણ નહીં, ને બીજા 4 કસ્ટમરને એવું પણ બોલી દેશે કે આ દુકાને ચડીને જતા નહીં, કારણ કે અહીંયાના સેલ્સ પર્સનનો સ્વભાવ પણ નથી સારો અને અહીંયા કલેક્શન પણ સારું નથી મળતું, એવું કહી શકે છે. હવે બીજા સ્ટ્રેટેજીની હું વાત કરું ને તો બીજી સ્ટ્રેટેજી એમ છે, કોઈ કસ્ટમર એમ તમને કહેતું હોય ને કે હા 100 રૂપિયા ઓછા કરી દો, 50 રૂપિયા ઓછા કરી દો, એવું કરીને બોલતું હોય, તો તમારે પ્રેમ ભાવ રાખીને સ્માઇલ આપીને સીધું સીધું તમારે એમ કહેવાનું છે કે જો 100 રૂપિયા ઓછા કરવામાં મારું તો કંઈ જ નથી જવાનું, પણ હું છે ને કલેક્શન અજમીરા ફેશનમાંથી લાવું છું, અજમીરા ફેશનમાંથી કલેક્શન લાવું છું ને, એટલે અજમીરા ફેશન છે ને 50 રૂપિયા મોંઘો ભાવ લે છે, 50 રૂપિયા વધારે કલેક્શન લે છે, એક કલેક્શનની પાછળ 50 રૂપિયા વધારે લે છે, પણ એનું રીઝન છે કારણ કે અજમીરા ફેશન છે ને ટ્રસ્ટેડ બ્રાન્ડ છે, એ ફેક્ટરી રેટ પર તમને કલેક્શન આપે છે, કપડું અહીંયાથી જ બનીને લઈને છે ને આખું રેડી થાય છે, હેન્ડવર્ક પણ તમને બધું અહીંયા જ જોવા મળી જાય છે, એટલે ત્યાંથી કલેક્શન લાવું છું એમ તમે કહી શકે છે. એ રીતે તમે તમારા ગ્રાહકોને કહી શકો છો કે હું 50 રૂપિયા ભલે વધારે લઉં છું પણ હું તમને ક્વોલિટી A1 આપું છું. તમે કોઈ બીજી દુકાનમાંથી ચલો 100 રૂપિયા ઓછા ભાવમાં કરીને લઈ લીધું કલેક્શન, બરાબર, પણ એ બીજી દુકાનની જે ક્વોલિટી છે ને એકવાર તમે ધોશો ને એને, એટલે એમાંથી છે ને એ કપડું ફાટી જશે અથવા તો એનો કલર નીકળી જાય, એની સ્ટિચિંગ ફાટી થાય, એ વસ્તુ ફાટી જવાનો ડર રહે છે. પણ અજમેરા ફેશનથી જે પણ કલેક્શન લેતા હોય છે ને, જે પણ દુકાનદારો કલેક્શન લેતા હોય છે, એ લોકોને એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, કહેવાનું છે કે 50 રૂપિયા ભલે અમે વધારે આપીએ છીએ પણ અમે જે કલેક્શન આપીએ છીએ ને તે A1 ક્વોલિટીનું કલેક્શન આપીએ છીએ, એવું કલેક્શન નથી આપતા કે એકવાર જ ધોવામાં ફાટી જાય કે એનો કલર નીકળી જાય, એ તમે છે ને 4 થી 5 વર્ષ આરામથી પહેરી શકો ને એ ટાઈપના કલેક્શન રહેવાના છે, એ ટાઈપની ક્વોલિટી રહેવાની છે, એ રીતે તમારે તમારા ગ્રાહકને કહેવાનું છે. હવે વાત કરીએ ત્રીજા પોઈન્ટની. કોઈ પણ ગ્રાહક તમને કહે કે ભાવ ઓછો કરો અથવા તો કે કલેક્શન મને સારી ક્વોલિટીનું નથી મળતું ને આમ ને તેમ, તો તમારે કહેવાનું છે કે ભાવ ભલે હું 50 રૂપિયા વધારે લઉં છું, જેમ મેં તમને બીજા પોઈન્ટમાં કીધું, ભલે ભાવ 50 રૂપિયા વધારે લઉં છું પણ ક્વોલિટી હું તમને A1 ક્વોલિટી આપું છું, કે તમને જેમ કીધું કે 4 થી 5 વર્ષ તમે પહેરો ને તો પણ એનું ભાત નથી ભૂસાવાની, એનો કલર નથી જવાનો અથવા તો ફાટી ન જાય એવું કલેક્શન અમારી પાસે મળી જાય છે, ક્વોલિટી A1 મળી જશે. પણ જ્યારે એ કલેક્શન તમે બહાર પહેરીને જશો ને, સાડી એક એવું આર્ટિકલ છે ને કે સોસાયટીમાં તમે ગમે ત્યાં પહેરીને જશો ને તો 4 લેડીઝ ઊભી થઈને તમને પૂછવાની છે કે હા આ સાડીનું કલેક્શન તમે ક્યાંથી લાવ્યા, આટલી પ્રીમિયમ લુક આપતી સાડીના કલેક્શન તમને ક્યાંથી મળ્યા છે. તો જો તમને પણ આવી સાડીના કલેક્શન મેડમ તમારા માટે જોઈતા હોય ને સાડીના કલેક્શન, તો એની ક્વોલિટી હોય છે, એ સાડીની કિંમત હોય છે, એ સાડીનું એકવાર તમે આખો લુક જુઓ કે કેવી રીતનું લુક હોય છે સાડીનું, એમાં કેવું વર્ક કરેલું છે, એમાં કેવું ફેબ્રિક એડ કરેલું છે, અને ફેબ્રિક પહેર્યા બાદ કેટલું તમને આરામદાયક લુક આપે છે અથવા તો કેટલું સોફ્ટ લુક આપે છે, એ રીતે પણ તમે તમારા કસ્ટમરને બોલી શકો છો. એટલે તમારા કસ્ટમરને છે ને એમ ખ્યાલ આવશે કે હા મને સારી વસ્તુ આપે છે, ખાલી મારા પૈસા નથી મતલબ વેસ્ટ થવા દેતા, મારા પૈસા વસૂલ થાય છે ને એ ટાઈપના મને કલેક્શન આપી રહ્યા છે. એટલે તમે તમારા ગ્રાહકને આ રીતે બોલી શકો છો કે મારી પાસેથી તમે સાડીના કલેક્શન લઈને જશો ને તો મારી પાસે સાડીના કલેક્શન એવા રહેવાના છે, ભલે 50 રૂપિયા વધારે હોય પણ ક્વોલિટી તમને A1 મળવાની છે. તમે સોસાયટીમાં કશે પણ ઊભા રહી જશો, પ્રોગ્રામમાં કશે પણ ચાલ્યા લાગે કે લગ્ન શાળામાં કશે ચાલ્યા લાગે ને, તો તમને એવી ક્વોલિટી મળવાની છે કે બીજા 4 લેડીઝ અથવા તો બીજા 4 માણસો પણ તમને આવીને પૂછશે કે આ કલેક્શન ક્યાંથી આવ્યા, મને પણ મારી વાઈફને અપાવું છે કે મારી બેનને અપાવું છે, મારી મમ્મીને અપાવું છે, એ રીતે તમને બોલી શકે છે. તો આ 3 વાતો છે ને ખાસ કરીને ધ્યાન રાખો તમારા કાપડ જગતમાં વેપારીઓ, કારણ કે તમે લોકો આ વસ્તુનું ધ્યાન નથી રાખતા, એના કારણે તમારા ગ્રાહકો તો તૂટે જ છે ને સાથે સાથે તમે જે લાખોનો માલ ભરી લો છો તમારી દુકાનમાં, એ પણ માલ છે ને ડેડ સ્ટોક બની જાય છે. એટલે તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, ક્યારેક પણ તમારા કસ્ટમરને જવા નથી દેવાનું. અને કસ્ટમર એવું બોલતા હોય કે આ
વસ્તુ મોંઘી છે, આમાં આટલો ભાવ ઓછો કરી દો, તેટલું કરી દો. તો મેં તમને જેમ કીધું એ રીતે તમારે પ્રેમાળ ભાવ રાખીને તમારા કસ્ટમર સાથે વાત કરવાની છે. એટલે તમારા કસ્ટમર અટકશે જ ને. એ કસ્ટમર 100% તમારી જ પાસે કલેક્શન લઈને જવાનો છે, ને હંમેશાનો એ કસ્ટમર તમારો જળવાઈ રહેશે, ને બીજા 4 કસ્ટમર હજુ લઈને આવશે. જો તમને મારી આ સ્ટ્રેટેજી 3 સ્ટ્રેટેજી સારી લાગી હોય તો તમે વિડીયો લાઇક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. કારણ કે મારા જે પણ વેપારી મિત્રો છે એમને એમના વેપારમાં કોઈ પણ પ્રોબ્લેમ્સ આવતી હોય છે, એમને ખ્યાલ નથી આવતો, પ્રોબ્લેમ્સનું સોલ્યુશન નથી ખબર પડતી, તો તમે મારી કમેન્ટમાં છે ને કમેન્ટ પણ કરી શકો છો કે તમને કઈક વસ્તુની પ્રોબ્લેમ છે. નેક્સ્ટ વિડીયો હું તમારા એ સોલ્યુશન પર બનાવી દેવા. તો પ્લીઝ મારો આ વિડીયો શેર કરી દેજો એ વેપારી મિત્રોને પણ જેમને આ બધી વસ્તુનો પ્રોબ્લેમ આવતી હોય છે પોતાના વેપાર માટે. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.